બેન કેતલબેન ક્યાંથી આવવાનું? ખેરંચા. શું માનતા હતી? મારો કશું નથી અને એક બાબો હતો ઓફ થઈ ગયો તો તાર બરાબર. કશું પહેલા કશું સંતાનમાં એક દીકરો હતો હો અને લગ્નનો કેટલો સમય થયો? 15 વર્ષ બરાબર. એ દીકરો એક્સપાયર થઈ ગયો. હો બરાબર. પછી કઈ હતું નહીં સંતાનમાં? પછી કઈ હતું નહીં ને? કઈ કશું બરાબર. પછી કોની માનતા રાખી? ફુખાર મેલડી માની માનતા રાખી 5 રવિવાર ભર્યા ડોક્ટરે ના પાડી દેલી તો બેબી સેન્ટર કરાવવું પડે એવું કીધેલું. બરાબર. ડોક્ટરે એવી સલાહ આપી હતી કે તમારે હવે જગ્યાએ ફર્યા દેવાર બધું કરાયું તો એ ના પાડી દીધી તો તમારે બેબી સેન્ટર કરાવ પર બસતા ના થાય. બરાબર. પછી કીધું 5 રવિવાર ભર્યા પણ માર ફરક પડ્યો બસ આ દીકરી આલીસ માતાજીએ બરાબર. કીધું તાર જે હાલ હોય હાલ જે 15 વર્ષ પછી હા 15 દીકરી આપી? દીકરી આપી. અને તમે બુઆ બુવા એ ફર્યા ડોક્ટરોએ ના પાડી દીધેલી બેબી સેન્ટર કરાવવું પડે એમ કીધેલું. બરાબર. અને માળીને ખાલી માનતા રાખી? હા માનતા રાખી 5 રવિવારની? હા 5 રવિવાર અને માતાજી દીકરી આપી અને ચુંદડી મોટી અને અગરબત્તી ને. બરાબર. લગ્નનો કેટલો સમય થયો? 15 વર્ષ. 15 વર્ષ. બધું કરવા જતા કંટાળી ગયા હતા તો એ ના અને માળીને ખાલી માનતાથી દીકરી આવી એટલે માનતા પૂરી કરો નામકરણ કરવા માટે નામકરણ કરવા આયા માતાજી.